વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો અત્યારે વાગી ગયા છે ઓલમોસ્ટ 10 અને અમને લોકોની શોપિંગ કરીને જોરદાર ભૂખ લાગી ગઈ છે. તો અમે લોકો પહોંચી ગયા છીએ મારુતિ પાઉંભાજીમાં. એવું સાંભળ્યું હતું કે મુંબઈમાં આ પાઉંભાજી બહુ ફેમસ છે, તો અહીંયા બ્લેક પાઉંભાજી મળે છે, તો આપણે એને ટેસ્ટ કરશું. પણ અત્યારે અમારી ગર્લ ગેંગની હાલત તમે જુઓ છો. અમે લોકો 5 વાગ્યાના શોપિંગ કરવા નીકળ્યા હતા, તો 5 કલાક અમે લોકો રેકડા જ છીએ. એમ તો અમે શોપિંગ કરી, પર્સ ને ટી શર્ટ ને શર્ટ ને એવું બધું લીધું છે. ઘડિયાળમાં તો હજી 10 જ વાગ્યા છે, પણ મોઢા ઉપર 12 વાગી ગયા છે. તો આપણે થોડુંક મેન્યુ ચેક કરી કે એમાં સ્પેશિયલ શું મળે છે. ભૂખ કે મારે બિચારે અત્યારે તો એવી સિચ્યુએશન છે કે જે પણ મળશે ને હાલી જશે. ઓર્ડર તો ઓલરેડી આપી દીધો છે, પણ રાહ જોઈ છે કે ક્યારે આવશે. બધાય થાકી ગયા, પણ પ્રિશા નથી થાકી. ઓહ, અને અમારી બ્લેક પાઉંભાજી હાજર છે. દેખાવમાં તો બહુ ફાઇન લાગે છે, આપણે ટેસ્ટ કરીને જોઈ કેવો ટેસ્ટ છે. ટેસ્ટ તો બહુ મસ્ત જ છે, પણ એઝ ઓલવેઝ મને તો સ્પાઇસી જ લાગે છે. અને આ બધાને એટલી જોરદાર ભૂખ લાગી છે ને કે કોઈ કોઈની રાહ નથી જોતું, બધા ખાવા જ માંડ્યા છે. અને પ્રિસા અહીંયા ઉપાડા લે છે. તો ઓલું કહેવાય ને કે ભૂખ લાગી હોય ને ત્યારે ગમે એ હાલે. તીખું રહે તો અત્યારે તીખું નથી લાગતું. અને 10 મિનિટમાં તો બધી પાઉંભાજી ખતમ થઈ ગઈ. વન્સ મોર આજની પાર્ટી દીસુ તરફથી. તમે લોકો પણ ક્યારેક મુંબઈ આવો તો મારુતિની બ્લેક પાઉંભાજી ટેસ્ટ કરવાનું ભૂલતા નહીં. જમીન પાન લઈને પાછા અમે લોકો પહોંચી ગયા અમારી હોટલે પહોંચીને ગર્લ ગેંગ પાછી હિરોઈનની જેમ રેડી થઈ ગઈ છે. તો અડધી રાતને એટલે કે 12 વાગવામાં કાંઈ વાર નથી, ઓલમોસ્ટ 10 મિનિટની વાર છે. અને અમે બધા રેડી થઈને પહોંચી ગયા છીએ. લગભગ બધા અહીંયા સૂઈ ગયા છે. અમે લોકો જઈએ પાછા કાલની જેમ બાબા. સો લેટ્સ ગો. તો અમે લોકો પહોંચી ગયા છીએ વિલે પાર્લેમાં. જે આ સામે દેખાય છે એ છે છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ. એટલે અમે લોકો ફ્લાઇટમાં નથી જવાના, પણ એક્ઝેક્ટલી એની ઓપોઝિટની સાઈડ આજે દેખાઈ રહી છે સહારા સ્ટાર હોટલ. રાતના 12 વાગે અમે લોકો જાય છે સહારા સ્ટારમાં. તો ગાઈઝ, જેવી રીતે અમે લોકો કાલે JW મેરિયટમાં ગયા હતા, એવી રીતે અમે લોકો આજે અહીંયા સહારા સ્ટારમાં પહોંચી ગયા છીએ. આ પણ 5 સ્ટાર જ હોટલ છે. દીસુ મેન્યુ ચેક કરે છે કે શું મળે છે, પણ હોટલમાં અમારા સિવાય કોઈ દેખાતું નથી. તમે જોવો છો, રાતના 12 વાગે કોણ હોય યાર હોટલમાં. વ્યૂ જોઈને સ્ટેડિયમ જેવું લાગે છે, પણ આ બધા રૂમ્સ છે. અહીંયા પણ આપણે કોલ્ડ કોફી ટેસ્ટ કરી હતી, કેમ કે ઓલમોસ્ટ 12 વાગી ગયા હતા એટલે કેન્ટીન બંધ થઈ ગયું. એટલે અમે લોકો જતા હતા હોટલ એક્સપ્લોર કરવા. એટલે અહીંયા શું શું મળે છે આપણે જોઈએ. તો અહીંયા મસ્ત એવી કેક મળે છે. બાકી તો અહીંયા જોરદાર ફોટોશૂટ ચાલે છે. અહીંયા પ્રિશા, અહીંયા એના મમ્મી બધા પોતપોતાની રીતે ફોટોશૂટ કરે છે. તો ડ્રિંક કરવું ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, પણ ફોટા પાડવા ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે આપણે પણ અહીંયા જાજા બધા ફોટા પાડી લીધા. વન્સ મોર કોલ્ડ કોફીની પાર્ટી દીસુ તરફથી. તો દીસુ બિલ પે કરી અને આપણે તો અહીંયા ફોટોશૂટ કરતા હતા. જાજા બધા મેડલ્સ મળેલા છે આપણને નહીં, આ હોટલને. એટલે એ એરિયો એક્સપ્લોર કરતાં આપણે પહોંચી ગયા એક્ઝિટ વાળા રસ્તે. આવો ટાઈમ ચૂઝ કરે હોટલે જવાનો, કારણ કે એનાથી શું બેનિફિટ થાય કે આપણને ફોટોશૂટ કરવામાં ક્યાંય કોઈ નડે નહીં. એક્ઝિટના રસ્તે કંઈક આવા નજારા જોવા મળે છે. તો આ બધું જોઈ અને દુબઈનું ફ્યુચર મ્યુઝિયમ યાદ આવી ગયું છે. તો અહીંયા પણ આપણે જ્યારે એન્ટર થાય ને ત્યારે એન્ટ્રન્સમાં જ એક મોટી બધી ફીસ છે, પણ અહીંયા તો નાની નાની ઘણી બધી છે. ઘડિયાળમાં વાગી ગયા છે 1:08 થઈ છે. અને બસ અહીંયા અમે લોકો 10-12 કિલો ફોટા પાડ્યા છે. પણ કાલ જેટલા ફોટા પાડ્યા હતા એટલે અહીંયા ફોટા પાડવાની મજા નથી આવી, કારણ કે અહીંયા બધું ક્લોઝ થઈ ગયું છે. અને એટલું બધું પ્લેસ નથી કે જ્યાં તમે ફોટોશૂટ કરી શકો. એટલે આવો મસ્ત વ્યૂને બાય બાય કરી અને અમે જઈએ છીએ એક્ઝિટના રસ્તે. અને બહારથી વ્યૂ કંઈક આવો દેખાય છે, એરપોર્ટ જેવું લાગે છે. હકીકતમાં એરપોર્ટ નથી, એરપોર્ટની સામે છે સહારા સ્ટાર હોટલ. તમે લોકો પણ ક્યારેક અહીંયા આવો તો આની વિઝિટ કરજો. ગઈકાલે રાતે જેવી મજા આવી હતી એવી મજા આજે ન આવી, કારણ કે ઓલરેડી અમે લોકો થાકી ગયા હતા. અને કાલ તો હજી એટલું બધું ફર્યા નહોતા એટલે મજા આવતી હતી. જોકે થાકી ગયા છીએ, પણ તોય કેમેરો ઓન છે એટલે થોડીક સ્માઇલ કરી લઈ. અહીંયા સુધી આવ્યા છીએ તો અહીંયા થોડુંક ફોટોશૂટ કરી લીધું. 1:23 થઈ ગઈ છે અને અમે લોકો અમારી હોટલે પહોંચી ગયા છીએ. સો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ, મળીએ નેક્સ્ટ ડેમાં. ત્યાં સુધી તમે લોકો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા આવો. થેન્ક યુ ફોર વોચિંગ.